તો જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ભાજપના મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર કરી હતી ટિપ્પણી। મંત્રી વિજય શાહના પોસ્ટર પર કાળી શાહી ફેંકી વિરોધ પ્રદર્શન કરાયું। કોંગ્રેસે મંત્રી પર દેશદ્રોહનો ગુનો નોંધવાની પણ માંગ કરી છે। એક બાજુ જ્યારે દેશમાં યુદ્ધનો માહોલ અને યુદ્ધ ચાલી રહ્યું હોય, સરહદી વિસ્તાર અને ખાસ કરીને નારી શક્તિના હાથમાં જ્યારે આ દેશનો જે ભાગ છે દેવામાં આવ્યો હોય, રક્ષાનો ભાગ દેવામાં આવ્યો હોય, ત્યારે સોફિયા કુરેશી કર્નલ છે જે ખૂબ લડાઈ અને ખૂબ ધૈર્યથી એને દેશ માટે જે કર્યું છે એને આજે પણ હિન્દુસ્તાન આખું ગર્વ છે। પણ એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર એને આતંકવાદી સાથે સરખાવે છે। ક્યાં સુધી તમે દેશની નારીનું અપમાન કરશો? એક બાજુ તમારું સૂત્ર છે શક્તિનું, નારી શક્તિનું, એક બાજુ તમારા જ નેતાઓ, તમારા જ મિનિસ્ટરો જ્યારે આવી નારીનું, અને આ તો જાવાજ ઓફિસર છે। આજે વિચાર કરો, આવડા ઓફિસરનું અપમાન કરતા હોય તો સામાન્ય નારીનું શું છે દેશમાં? ક્યાં આ ભારતીય જનતા પાર્ટી ક્યાં જઈને નારી શક્તિને લઈ જવા માંગે છે? માટે આજે આનો આક્રોશ આખા ભારત દેશમાં છે અને જામનગર ખાતે આવા મિનિસ્ટરના વિરુદ્ધ નારા લગાડી, એમના પોસ્ટર ઉપર કાળી શાહી ફેંકી અને એનો વિરોધ કરી અને આવા મિનિસ્ટર ઉપર દેશદ્રોહનો ગુનો લાગુ થવો જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, એવી અમારી માંગણી છે।